ગોંડલ નગરપાલિકાથી મળી રહ્યા છે। જી હા, ગોંડલ નગરપાલિકામાં કમળ 16 કળાએ ખીલ્યું છે। ગોંડલ નગરપાલિકાની અંદર ભાજપનું શાસન લગભગ નિશ્ચિત છે, કારણ કે 44 બેઠકવાળી આ નગરપાલિકામાં અત્યાર સુધી 20 બેઠકોની મતગણતરી થઈ ચૂકી છે અને 20 બેઠકો ભારતીય જનતા પક્ષના ફાળે, એટલે કે ગોંડલમાં ભાજપ માત્ર શાસન કરશે એટલું જ નહીં, પરંતુ ક્લીન સ્વીપ કરે તેવું નજરે પડી રહ્યું છે। ગોંડલની ચર્ચા એટલે કરવી પડે કે ગોંડલ દેશના ઇતિહાસમાં સૌથી સારું અને સુદ્રઢ અને સારી રીતે આયોજિત નગર ગણાતું હતું ને આ નગરની અંદર 16 કળાએ કમળ ખીલ્યું છે। કમળ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ખીલ્યું છે। જિલ્લા પંચાયતની કુંજાળ બેઠક પર ભાજપના કાંતિભાઈ ઠાકોરની જીત થઈ છે। સાથે જ કોંગ્રેસથી એક સારા સમાચાર કોંગ્રેસ માટે કચ્છથી મળી રહ્યા છે। કેરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત છે। અમરેલીની વાત કરીએ તો લાઠી તાલુકા પંચાયતની ઠાસા બેઠક પર ભાજપની જીત થઈ છે। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા પંચાયતના વગદડા ઉછા બેઠક પર ભાજપનો વિજય થયો છે। મોરબી જિલ્લા પંચાયત જ્યાં કાંટાની ટક્કર ગણાતી હતી ત્યાંની મોટા દહીસરા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી ચૂક્યા છે। મોરબીમાં અત્યાર સુધી 5 બેઠકો પર ભાજપ જીત્યું છે, તો 2 બેઠકો ઉપર કોંગ્રેસ જીત્યું છે, એટલે કે મોરબી જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકતી નજરે પડી રહી છે। જંબુસર નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 2 ની અંદર ભારતીય જનતા પક્ષની પેનલનો વિજય થયો છે। કલોલ નગરપાલિકા, જી હા, કલોલ નગરપાલિકા પણ પત્રકારોના પોલથી વિપરીત ભાજપના હાથમાં જતી નજરે પડી રહી છે। અત્યાર સુધી 3 વોર્ડનું પરિણામ આવ્યું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।